સુરદાસજીએ બહુ જ ચિંતન કર્યા પછી સુર સ્વામીમાંથી સુરદાસજી સુરદાસ થયા અને ભગવદીયતાનું સ્વરૂપ એમણે હૃદયસ્થ કર્યું અને પછી કહ્યું કે સાધન ઓર નહીં આ કલી મેં જાસો હો તને એક ભગવદીય તરીકે જો ભગવાનને ભાગવત ધર્મ પ્રમાણે જો ભજન કરીને ભક્તિની યાત્રા કરવી હશે તો પછી એક ભગવદીયના માટે જરૂરી છે કે એ ભરોસો દ્રઢ એને ચરણ ન કેરો, એ પોતાનો ભરોસો દ્રઢ રાખે. કારણ કે બહુ જ મનોમંથન પછી સુરદાસજીએ કહ્યું કે સાધન ઓર નહીં આ કલી. અને એ સાધન એ જ આપણા માટે પુષ્ટિ માર્ગમાં ફલ છે. ગ્રહસ્થ જીવન હોય, પ્રોફેશનલ લાઈફ હોય, શરીરના રોગ હોય, મન વ્યાકુલ થતું હોય, ફાઇનાન્શિયલ ફ્લક્ચ્યુએશન્સ થતા હોય, માર્કેટ અસ્તવ્યસ્ત થતું હોય, સંસાર રોગજન્ય થતું હોય, પરિવારમાં સતત કોઈક ને કોઈક તણાવ ચાલતા હોય, સતત કોઈને કોઈ પ્રેશર ચાલતા હોય, ફ્રેન્ડ્સ, કલીગ્સ અને પાર્ટનર્સની વચ્ચે ઘણીવાર ઘણા ઉતાર ચઢાવ આવતા હોય. આ બધું સંસારમાં રહીએ એટલે સ્વાભાવિક છે. પણ એ પરિસ્થિતિમાં ત્રણ વસ્તુ ન બદલાય: આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ અને આપણું દ્રઢ આશ્રય. આ ત્રણ વસ્તુ ન બદલાય તો ગમે તેટલી લૌકિક કપરી કસોટી થાય એમાંથી ઠાકોરજી આપણો હાથ પકડીને અને એ કાદવમાંથી આપણને બહાર કાઢે છે. અને આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે આપણને ધીમે ધીમે વિશ્વાસ બેસતો જાય. કસોટી થાય તો પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જગમાં જે સારા હોય ઘણીવાર એમની દશાએ સારી નથી હોતી. અને આ ન્યાયથી જો ચિંતન કરીએ તો આ ક્રમબદ્ધ રીતે આ બધા જ સુપરિચિત શબ્દો આપણા જીવનમાં આવે છે, આપણા સત્સંગોમાં આવે છે. પણ એ સત્સંગમાં સહજ રીતે વપરાતા શબ્દોનું એક એક શબ્દોનો જો અર્થ આપણે ખોલીએ તો માનો અનેક દિવસ એક એક શબ્દ ભાગવતજી 7 દિવસની કથા તો આપ સાંભળો છો, પણ એમાં પણ કેટલા વિષય છૂટે, કેટલા સંદર્ભ છૂટે, કેટલા પણ પ્રકારની લીલાઓ કેટલી છૂટે એમાં. તો આ કેવલ 7 દિવસ તો એનું એક ઇન્ટ્રોડક્શન છે, એક પરિચય છે ભાગવતજીનું. જે 7 દિવસમાં અનુષ્ઠાન થાય છે એ 7 દિવસમાં થતી ભાગવતજી તો એટલા માટે છે કે પરીક્ષિત પાસે, રાજા પરીક્ષિતજી પાસે કેવલ 7 દિવસ હતા. અને એમ જોવા જાઓ તો આપણા બધા પાસે 7 જ દિવસ છે. સોમથી રવિ 7 જ દિવસ છે. 8મો દિવસ આપણી પાસે પણ ક્યાં છે? તો જે 7 દિવસ આપણને મળ્યા છે એક માનવી તરીકે, એક વૈષ્ણવ તરીકે, એક ભગવદીય તરીકે, એ 7 દિવસમાં આપણે કેટલું કરવાનું છે? શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાનું છે, ભગવદીઓનો સંગ કરવાનો છે, ભાવ દ્રઢ કરવાનું છે, દ્રઢાશ્રય કરવાનો છે, આપણો વિશ્વાસ અનન્ય રાખવાનો છે, આપણી શ્રદ્ધા જરા પણ ન ચૂકે કે તૂટે એની કાળજી રાખવાની છે, આપણા ભગવત સ્વરૂપના સુખનો વિચાર કરવાનો છે. સેવા કરતા કરતા સેવ્યના સુખનો વિચાર એ જ તો સેવા છે. તો આ પ્રકારે જે કંઈક કરવાનું છે આ 7 દિવસ છે આપણી પાસે. તો એ 7 દિવસ દરમિયાન આપણે એવી રીતે સત્સંગ કરીએ, એવી રીતે નામ સ્મરણ કરીએ, એવી રીતે પ્રભુની સેવા કરીએ કે આ 7 દિવસોમાં આપણને ભાગવતજી, ભગવાન, ભગવત સ્વરૂપ, ભાવ, ભજન, ભક્તિ, ભગવદીયતા આ બધા જ અર્થોને આપણે રોજ જીવીએ અને રોજ એના શબ્દોના અર્થને આપણે જીવીને સ્વયંની પાત્રતાનું નિર્માણ કરવાની સાથે સાથે આનંદ પ્રાપ્ત પણ કરીએ. ઘણીવાર આપણું મન વ્યથિત હોય તો ઠાકોરજીનું મુખારવિંદ આપણને ગંભીર લાગે. ઘણીવાર આપણું પોતાનું મન પ્રસન્ન હોય તો ઠાકોરજીનું મુખારવિંદ પણ પ્રસન્ન લાગે. સ્વરૂપ જેવો ભાવ, જેવો પ્રેમ, જેવું દર્શન, જેવું સ્વયં આપના મનમાં હશે એનો જ પ્રતિભાવ શરૂઆતમાં ઠાકોરજીના મુખારવિંદ શ્રીઅંગ ઉપર દેખાશે. પછી જેમ જેમ આપનો અધિકાર વધશે, જેમ જેમ આપનો સત્સંગ વધશે, આપ જે ઠાકોરજીની સેવા કરી રહ્યા છો એ પ્રભુ, એ ભગવત સ્વરૂપની લીલાઓ, ચરિત્ર એમનું જ્યારે આપ ભાવપૂર્વક ચિંતન કરશો ત્યારે આપના અને પ્રભુના એ રિલેશનશિપને સ્ટ્રેન્થન કરવા માટે આજ ભગવત ચર્ચા, આજ
ભાગવતજી આજ ભાવ, આજ ભક્તિ, આજ ભજન ભગવદીય જીવનમાં પરમ કલ્યાણકારી સિદ્ધ થાય છે. તો આપ સૌના જીવનમાં આ વારંવાર સત્સંગ દરમિયાન આવતા શબ્દોનું સહજ રીતે બધા જ શબ્દોને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવત કૃપા થશે તો ભાગવતજી, ભગવદીયતા, ભજન, ભક્તિ આ બધા જ શબ્દો ઉપર વિસ્તારપૂર્વક કોઈ વાર ફરી ચિંતન કરીશું. તો આજના સત્સંગમાં બહુ જ વિસ્તાર ન કરતા સંક્ષેપમાં એટલું જ જાણીએ કે જે કોઈક સમય આપણી પાસે છે, જેટલો સમય આપણી પાસે છે, આ શરીરે જેટલી અવસ્થા આ સંસારમાં હમણાં સુધી પૂર્ણ કરી છે, એમાં આપણી વૈષ્ણવ તરીકેની ભગવદીય યાત્રા સફળ રહી છે. એનું વધુ શૃંગારિત કરીને વધુ એને અલંકાર આભૂષણ ધરાવીએ તો આપણને એવું લાગે છે, શરૂઆતની સ્થિતિમાં એવું લાગે કે આપણે નવરત્નનો હાર ધરાવ્યો, માણેકનો હાર ધરાવ્યો, પાનાનો હાર ધરાવ્યો, હીરાના રત્નજડિત આભૂષણો પાછી કામના ઠાકોરજીના શિયંગ પર ધરાવ્યા. એ આભરણ ધરવાથી કેવું સુંદર સ્વરૂપ આવ્યું. આપણી ભૂલ છે. એ આભરણ પ્રભુના શિયંગનું સ્પર્શ કરીને રસરૂપ બન્યા એટલા માટે એનું સૌંદર્ય વધ્યું છે. એટલે આભૂષણના કારણે ભગવાનના સ્વરૂપનું સૌંદર્ય નથી વધ્યું, પણ એ આભૂષણ પ્રભુના શિયંગનો સ્પર્શ કરવાથી એ આભૂષણોની શોભા વધી છે. કારણ કે पहना किसी ने है, धारण किसने किया है, किसके लिए है. તો એ જેના માટે છે, જેનું છે, જેના દ્વારા નિર્મિત છે, એને ફરીવાર જ્યારે એ સંપૂર્ણ યાત્રા પૂર્ણ કરીને એને અર્પણ થાય છે ત્યારે ક્યાં લાગે હે તેરા તુજકો અર્પણ. તો આપણા મનમાં ભગવાન આપણને એક ઓપોર્ચ્યુનિટી આપે છે, ગુરુ આપણને એક અવસર આપે છે કે જે તમારી પાસે છે, રૂપ, જ્ઞાન, સત્તા, અવસર, ગ્રહસ્થી, સંસાર, જે કંઈક રાજ રચી તમારા મન, બુદ્ધિ, ચિત્ત સહિત જીવન અને દેહ સહિત જે કંઈક તમારી પાસે છે એને ઠાકોરજીના સંસર્ગમાં પ્રભુ સાથે, ભગવદ રૂપ સાથે, ભગવદ સ્વરૂપ સાથે એનો સંબંધ જોડી દેવાથી એ અલંકૃત થઈ જાય છે, એની શોભા દ્વિગુણિત થઈ જાય છે. તો આપ સૌ ભગવદીઓના જીવનમાં આ બધા જ વાસ્તવિકતાઓને જીવીને અને અંતે આપણી ભક્તિની આ દિવ્ય યાત્રા ભાગવતજીના આધારે પૂર્ણ ભગવદીયતા પ્રાપ્ત કરી ભાવપૂર્વક ભક્તિ કરતા કરતા આપણા ભગવત સ્વરૂપની પ્રસન્નતાનું કારણ બને, એ જ મારી ભાવોર્મી શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં આપ સૌ વતી કરીને આજના સત્સંગને વિરામ આપું છું. શુભમ ભવતુ, કલ્યાણ.